હેલો વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા નવા ઓનલાઈન વિડીયો ક્લાસમાં હું નિશાંત બાલોડિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચર્સની અંદર પાઠ 10 નથી કે જેના સાહિત્યકાર છે લેખક મોહમ્મદ માકડ, સાહિત્ય પ્રકાર છે ટૂંકી વાર્તા, એની આપણે શરૂઆત કરેલી હતી. એમાં આપણે જોયું હતું કે ભાઈ કાંતિ છે એ ઘણા વર્ષો પછી પોતાના વતનની અંદર આવે છે. પોતાની માતા અત્યારે મૃત્યુ પામી છે અને પોતાના વતનની અંદર આવીને એ પોતાની જૂની યાદોની અંદર ખોવાય છે. ઓસરીના કિનારે આવીને બેસે છે, પોતાની હાથમાં રહેલી જે બેગ છે, બે થેલીઓ છે એ કિનારે મૂકે છે. બા હમણાં પાણી લઈને રસોડામાંથી આવે છે એવો એને અહેસાસ થાય છે, પરંતુ ખરેખર માં અત્યારે હાજર નથી. એ વાત કદાચ એના મનમાંથી એ નીકળી ગઈ છે, એ પોતાની યાદોની અંદર ખોવાયેલો છે. છેલ્લે વાત કરેલી હતી કે બાને રીસ તો નહીં ચડી હોય ને, એટલે કે એને ગુસ્સો તો નહીં આવ્યો હોય ને, કેમ કે ઘણી વખત પણ કાંતિ એવું વર્તન કરી ચૂકતો હતો માતા સાથે કે માતાને એ ગુસ્સો આવી જતો હતો. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આપણે પાઠને જોયો તો, આપણી આ વાર્તાને છે એ જોઈ હતી. હવે આપણે એ વાર્તાને આપણે આગળ વધારીએ છીએ. જોઈએ, ના નહીં જ ચડી હોય અને ચડી હશે તો તરત જ ઉતરી જશે. બાને ઘણીવાર રીસ ચડી જતી પણ પછી તરત જ ઉતરી જતી કે ના ના, બાને રીસ નહીં ચડી હોય. અને કદાચ રીસ ચડી હશે એટલે કે ગુસ્સો કદાચ આવ્યો હશે ને તો તરત ગુસ્સો જે છે એનો ચાલ્યો ગયો પણ હશે કે, કેમ કે ઘણી વખત માં જે છે એ કાંતિ ઉપર ગુસ્સે થઈ જતી અને થોડાક સમય પછી ફરી જ પાછો એ ગુસ્સો શાંત થઈ જતા, ફરી પાછો એ વહાલ, એ પાછો પ્રેમ જે છે ને એ પોતે પોતાના દીકરા ઉપર વરસાવતી. જો આ જ વાક્ય છે જે ગયા લેક્ચરમાં આપણે કીધું હતું કે બાને રીસ તો નહીં ચડી હોય ને, ના ના, બાને રીસ નહીં ચડી હોય. આ જે બીજું વાક્ય છે એ વાક્ય બંને ભેગું થતાં આપણને 2 માર્ક્સની અંદર પૂછાય છે કે આ વાક્યની સમજૂતી આપણે આપવાની છે, કેમ કે આ માનો પ્રેમ છે કે માં કદાચ પોતાના સંતાનોથી ગુસ્સે થાય છે ને તો એ પણ થોડોક જ સમય ગુસ્સો થઈ શકે છે. એનાથી વિશેષ જે છે એ ગુસ્સામાં નથી રહી શકતી. થોડોક સમય વીતે છે એટલે ફરી જ પાછો એ વહાલ, એ પ્રેમ, એ લાગણી, એ ભાવ છે ને એ પોતાના સંતાનો ઉપર આવી જ જતો હોય છે. એટલે આવા ઘણા બધા એવા અહેસાસ છે એ કાંતિને પાસ્ટની અંદર, ભૂતકાળની અંદર થઈ ચૂક્યા છે કે બાને ગુસ્સો આવતો પરંતુ ઝડપથી એ ગુસ્સો ચાલ્યો પણ જતો. એનો એક પ્રસંગ અહીં કાંતિ આપણને ભૂતકાળનો, આપણી સામે પાસ્ટનો રજૂ કરે છે. એકવાર એ પથ્થરથી નિશાન તાકતો હતો. ચાલો એના બાળપણની એક તોફાનના કિસ્સાની વાત કરે છે, ભૂતકાળની વાત કરવામાં આવે છે. એકવાર એ પથ્થરથી નિશાન તાકતો હતો. પોતાની પાસે પથ્થર લઈ એની જે ઉંમરના બધા બાળકો છે એની શેરીની અંદર રમતા હશે એ જ સમયે આમ નિશાન તાકવાનું એ પ્રયાસ કરતો હતો. 10-11 વર્ષનો હશે, 10-11 વર્ષની ઉંમર હશે ત્યારે એ સમયે કાંતિની. બહુ અનાળી હતો. ચાલો, અનાળી એટલે તોફાની. સમાનાર્થી શબ્દ માટે ધ્યાનમાં રાખજો આ શબ્દ, અનાળી એટલે તોફાની. બા વાસણ ધોતી હતી. એ સમયે ઘરની અંદર બા જે છે એ ફળિયાની અંદર વાસણ ધોતી હતી. પથ્થર એની પાસે જઈને પડ્યો. બા ખીજાઈ. આમ પથ્થર જે છે એ તાકતો હતો અને એ જ સમયે એ પથ્થર ઉડીને બા પાસે ગયો. એટલે જેવો આને ઘા કર્યો એટલે બા પાસે પહોંચે છે એટલે બા એને ખીજાઈ છે. હમણાં વાગી જાત, આખો દિવસ તોફાન સિવાય બીજું કે હમણાં વાગી જાત તો કે હમણાં મને લાગી જત તો કે બસ આખો દિવસ તોફાન, એના સિવાય બીજું કાંઈ જ નહીં કે. આવા શબ્દો છે ને માં બોલે છે, કાંતિને કહે છે. જોજો, એ ભૂતકાળ છે. 10-11 વર્ષનો કાંતિ હતો ત્યારની વાત કરવામાં આવે છે. પણ એ પૂરું બોલી રહે તે પહેલા બીજો પથ્થર છૂટી ચૂક્યો હતો. હજી તો માં હજી બોલે, ખીજાય, કેમ કે પેલો પથ્થરનો ઘા કર્યો ત્યારે બાની બાજુમાં જઈને પડ્યો હતો, લાગ્યો નહોતો એટલે કાંઈ બહુ કાંતિએ ધ્યાન પણ ન દીધું કે ભાઈ બા તો આખો દિવસ જે છે એ ખીજાવાનું કામ છે, આ તે જે છે એ કરે છે એ કે, એટલે કરે. તો એ જ સમયે પાછું થતો, એ સમય હજી પૂરું થાય છે વાક્ય, તા તો બીજો પથ્થર કાંતિના હાથમાંથી છૂટી ચૂક્યો હતો અને બાની આંખ પાસે જઈને વાગ્યો. અને એ જ પથ્થર બાની આંખ પાસે જઈને લાગે છે. પહેલો ઘા નથી લાગતો પણ બીજો ઘા જે છે ને સીધી બાની આંખ ઉપર પથ્થર લાગ્યો. બાના મોંમાંથી નાનકડી ચીસ નીકળી ગઈ, એક રાળ નીકળી જાય છે. પથ્થર ઓચિંતો લાગ્યો છે તો એ ઘા જે છે એ લાગુ કંઈ નાનું તો હશે નહીં. એક નાનકડી ચીસ નીકળી જાય છે. આંખ ઉપર એને હાથ દાબી દીધો. ઓટલા ઉપર પાડોશી કંચન માસી બેઠા હતા. આંખ ઉપર જ્યાં લાગ્યો હતો ને પથ્થર ત્યાંથી હાથ દબાવી દે છે. હવે કંચન માસી એને પાડોશી છે, કાંતિના પાડોશી છે. એ પાડોશી જે છે કંચન માસી ઓટલા ઉપર બેઠા હતા. એ તરત ચીજ સાંભળે છે અને દોડી આવે છે. ત્યાંથી દોડીને તે બા પાસે ગયા
આંખ પાસેથી લોહી વહેતું હતું. દોડીને મા પાસે જાય છે. બા પાસે ગયા, હાથ થોડોક હટાવીને જોયું તું કે આંખ પાસેથી લોહી વહેવાનું ચાલુ થઈ ગયું હતું. હાય હાય, આંખ ફૂટી ગઈ કે શું? કંચન માસી બોલી ગયા. કંચન માસી બસ એટલું બોલે છે કે હાય હાય શું થઈ ગયું? આ કે આંખ ફૂટી ગઈ કે હું ઈ ગયા? હવે આંખ ફૂટી જાય તો એનો મતલબ કે આંધળા થઈ જવું, એક આંખમાંથી દેખાતું જ બંધ થઈ જવું. પણ ખરેખર પથ્થર જે છે ઉપરના ભાગમાં લઈ ગયો હતો, એટલે ત્યાંથી લોહી વહેતું હતું. પરંતુ કંચન માસીના મોઢામાંથી એવું નીકળી ગયું કે હાય હાય શું થઈ ગયું? ઈ ગયા. કંચન માસીને ખબર નહોતી કે આંખની ઉપરના ભાગે પથ્થર લાગ્યો છે, પરંતુ હાથ દાબી દીધો એટલે લોહીવાળી આંખ થઈ ગઈ છે, એટલે એને આંખ ફૂટી ગયો એવો અહેસાસ થાય છે. એને એ કે ખરે કે આંખ ફૂટી ગઈ કે શું? ઈ કે તારી કે કંચન માસી એટલું બોલ્યા. કાંતિને પાછળથી ખબર પડી કે બાની આંખ ફૂટી ગઈ નહોતી, પણ એ વખતે બાનો લોહિયાળ હાથ, લોહીવાળો ચહેરો, કંચન માસીના શબ્દો, બધું જોયું ન જોયું, સાંભળ્યું ન સાંભળ્યું ને તે દોડીને ઘર બહાર ભાગી છૂટ્યો. એ કે પરંતુ પાછળથી કાંતિને ખબર પડી કે બાની આંખની ઉપરના ભાગે પથ્થર લાગ્યો હતો અને હાથ રાખ્યો તો એને લીધે આખો ચહેરો, આંખ જે છે એ લોહીવાળી થઈ ગઈ હતી. અને આ કંચન માસીના શબ્દો સાંભળ્યા ન સાંભળ્યા, એ ક્યાં લાગ્યું છે નથી લાગ્યું, એ જોયું ન જોયું એવો સમય ક્યાં હતો એની પાસે? અને પોતે ઘર બહાર ભાગી છૂટ્યો હતો. એને ખબર છે કે ઘરમાં જઈશ તો મા મને મારશે, બા મને મારશે. એ કે એટલા માટે થઈને એ ઘરમાંથી ભાગી છૂટ્યો. એમ હરજીવન મિસ્ત્રીના ખાંચામાં સંતાઈને બેઠો હતો. ત્યાંથી અંધારું થયું ત્યારે મોટો એને પરાણે ઘેર લઈ ગયો. હરજીવન મિસ્ત્રીના ખાંચામાં, હરજીવન મિસ્ત્રીનું જે ઘર હતું એ ખાંચાવાળું હતું, એ ખાંચામાં જઈને બેસી ગયો. અંધારું થઈ ગયું. એનો મોટો ભાઈને ગોતતો ગોતતો આવ્યો, પરંતુ શું અમુક કાર્ય જે છે એ ખબર જ હોય આપણા મિત્રોને, આપણા મોટા ભાઈ નાના ભાઈ જે હોય છે એને, કે અમુક પ્રકારના કાર્યો કરીને આપણે ક્યાં જશું એમ. એટલે મોટા ભાઈને ખબર જ હશે, એટલે પહેલેથી ત્યાં પહોંચી ગયો અને ત્યાંથી એને પરાણ એટલે કે ધરાર જે છે એને ઘરે લઈ આવે છે. હવે વાત કરે છે એના મોટા ભાઈની. મોટો એટલે એનો મોટો ભાઈ હિંમત. બાની આંખ ફૂટી ગઈ નહોતી. જોયું? મોટો, એનો મોટો કહીને બોલાવતા. મોટો એટલે એનો મોટો ભાઈ, નામ છે એનું હિંમત. બાની આંખ નહોતી ફૂટી કે ઘરે જઈને મેં જોયું, બાની આંખ નહોતી ફૂટી ગઈ. મોટો એને શોધીને થાકી ગયો હતો, ઠેઠ ગટકા સુધી જઈ આવ્યો હતો. બાને એણે કહ્યું હતું એની મેળે થાકીને ઘેર આવશે, તું નકામી ચિંતા શા માટે કરે છે? પણ બાએ એક જ વાત પકડી રાખી હતી, કાંતિને ઘેર લઈ આવ્યા પછી જ હું ખાઈશ. કે એનો જે મોટો ભાઈ છે આખા ગામમાં ફરી ચૂક્યો હતો. છેલ્લે ગઢકા નામનો જે વિસ્તાર છે ત્યાં સુધી જઈ આવ્યો હતો કે કદાચ કાંતિ ત્યાંથી મળી જાય. કાંતિને તો શોધવામાં આટલો સમય તો વિતાવ્યો, પણ સાથે મોટાએ માને કીધું હતું કે થાકશે ને, અંધારું થશે ને એટલે આફેડો પાછો ઘરે આવી જશે, તું શું કામ એની ચિંતા કરે છે? પરંતુ નહીં, બાએ તો એક જ જીદ પકડી હતી. માએ તો એક જ જીદ પકડી હતી કે કાંતિ ઘરે આવે પછી જ હું ખાઈશ, ત્યાં સુધી ખાઈશ નહીં, કે ગમે ત્યાંથી એને શોધી લાવો. અને છેલ્લે જે છે એ થાયકો પાયકો હિંમત એટલે કે જેનો મોટો ભાઈ છે ને એને શોધી લઈ આવે છે. જો આ વાત અહીંયા સાબિત થાય છે, જોજો કે બાને રીસ ચડે છે. નાના રીસ ચડે છે તો રીસ પાછી ચાલી પણ જાય છે. કે જ્યારે આ પથ્થર વાગ્યો ત્યારે ગુસ્સો તો આવ્યો હતો, પરંતુ એ ગુસ્સો શાંત થયો. એટલે કીધું ને કે કાંતિ ન આવે ત્યાં સુધી હું જમીશ નહીં. કે આ છે માનો પ્રેમ. ત્યારથી કાંતિને ખાતરી થઈ ગઈ હતી, બા ખીજાઈ જતી હતી, એને રીસ ચડી જતી હતી, પણ બહુ જલ્દીથી એની રીસ ઉતરી જતી હતી. ત્યારથી કાંતિને આ વાતની ખબર પડી ગઈ કે બાને ઝડપથી ગુસ્સો તો આવે, પરંતુ એ ગુસ્સો ફરી પાછો જે છે એ ઝડપથી શાંત પણ થઈ જાય છે. ત્યારથી કાંતિને આ વાત ખબર પડી ગઈ. અને કંચન માસી તે દિવસે પોટલું આપી ગયા અને રમાની હાજરીમાં એણે એક ખોલ્યું અને એમાંથી પૈસા નીકળ્યા. ત્યારે પણ એને લાગ્યું હતું કે બાને રીસ ચડતી નહોતી. એવું કંચન માસી. ચાલો હવે આ કઈ વાત કરે છે કે જ્યારે પોતે પોતાની માતા સાથે ઝઘડો કર્યો અને પોતે ઘર છોડીને છે એ ચાલ્યો ગયો, અમદાવાદની અંદર જ રહેતો હતો. હવે તો ઘણી વખત માતા બોલાવતી હતી, બા બોલાવતી હતી, છતાં પણ કાંતિ વતનમાં નહોતો આવતો અને પોતે પતિ પત્ની તરીકે પોતે ગામની અમદાવાદની અંદર રહેતા હતા. ત્યારે એક સમયે કંચન માસી એક પોટલું આપી ગયેલા તેને ત્યાં, અને પોટલું આપી દીધું ત્યારે પોટલામાંથી થોડાક પૈસા પણ નીકળ્યા. ત્યારે પણ એને એવો અહેસાસ થયો કે એને અહેસાસ થયો તો કે કાંતિને એવો અહેસાસ થાય છે કે નહીં, બાને ગુસ્સો આવતો હતો નહીં, અને ગુસ્સો આવતો હતો તો પણ એ ઝડપથી ઉતરી જતો હતો. વિદ્યાર્થી મિત્રો, આ જ પ્રશ્નો જે છે ને એ 4 માર્ક્સની અંદર પણ આપણે તૈયાર કરવાનો થશે.
2 માર્ક્સનો તૈયાર કરવાનો થશે, એમાં તો બહુ ઓછી વિગત લખવાની થશે. પરંતુ બાને ગુસ્સો આવતો હતો, રીસ ચડતી હતી અને ઝડપથી રીસ ઉતરી પણ જતી હતી. એ બાબતની જે ચર્ચા છે ને એ આપણે 4 માર્ક્સમાં પણ કરવાની છે. આમ જોઈએ તો આ ચેપ્ટર આપણા માટે 4 માર્ક્સના પ્રશ્ન જવાબ માટે થઈને મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે. ઘણા બધા પ્રશ્નો આની અંદરથી આપણે 4 માર્ક્સના તૈયાર કરવાના છે. એટલે આ જે ગુસ્સાવાળી જે વાત જે કરે છે એનું થોડુંક વિસ્તૃત આપ્યું છે. એનું કારણ જ આ છે કે એમાંથી 4 માર્ક્સનો પ્રશ્ન તૈયાર આપોઆપ થઈ જાય છે. તો જ્યારે કંચન માસી પોટલું આપી ગયા ને એ પોટલું પણ ક્યું હતું તો કે એને પોતાના દીકરા માટે જે સાચવીને રાખ્યું હતું ને એ, અને પોતાના મૃત્યુ સમયે કંચન માસીને કહેતા ગયા હતા એના જે પાડોશી હતા એને કે મારા દીકરાને આ પોટલું તમે પહોંચાડી દેજો. વિચાર કરો છો કે જે માણસ જે છે કે જે બીજા પ્રત્યે ક્યારે સારું વિચારતો જ નથી થયો, એ માણસ જિંદગીભર કોઈ દિવસ કોઈ બીજાનું સારું વિચારી જ નથી શકવાનો. અને એવું કોઈ કેરેક્ટર, એવું કોઈ પાત્ર હોય ને એ તો છે તો કાંતિની પત્ની. જોજો આની અંદર આપણને એ જે કેરેક્ટર જે છે ને નેગેટિવ રોલની અંદર આપણને એવું જોવા મળશે કે નહીં, ખરેખર આવા પાત્રનું આપણા જીવનમાં આવવાથી આપણો પરિવાર પણ તહસ નહસ છે એ થઈ જાય છે. એ આપણે કાંતિના જે પત્ની છે એના સંદર્ભમાં આપણે આ 100% આપણે કહી શકીએ કે લગ્ન કરીને એ ઘર પરિવારની અંદર આવી અને એ ઘરને એને તોડવાનું કામ કર્યું છે. ખરેખર શું એ પરિસ્થિતિ એના ઘરની અંદર હતી? તો કે એવી પરિસ્થિતિ ઘરમાં હતી નહીં, પરંતુ આને ઉદ્ભવ કરી દીધી હતી. તો જ્યારે બા મૃત્યુ પામી હતી ત્યારે કીધું તું કાંતિને બોલાવો, કાંતિને કાગળ પણ લખ્યો હતો, પણ એની પત્નીએ નહોતો આવવા દીધો એને કે એ તમારી માં છે, ખોટી છે, એ ખોટે આવા પેતરા કરીને, આવા પાખંડ કરીને તમને બોલાવે છે ને, નહોતો આવવા દીધો. ત્યારે કંચન માસીને બા કહેતી ગઈ હતી કે હું મૃત્યુ પામું અને કદાચ જો મારો દીકરો કાંતિ ન આવે તો આ પોટલું એને પહોંચાડી દેજો. તો એ પોટલું જ્યારે કંચન માસી એને અમદાવાદ દેવા આવ્યા હતા ને ત્યારે પોટલું ખોલીને જોયું. કંચન માસીના ગયા પછી પોટલું ખોલીને જોવે છે ને તો એમાંથી પૈસા નીકળે છે. ત્યારે પણ એ વાત સાબિત થાય છે કે માને ગુસ્સો આવતો હતો, પરંતુ ગુસ્સો ઝડપથી ચાલ્યો પણ જતો હતો. પણ જો ખરેખર એની માં ઈ છે ને તો એક પાંચ્યું પણ જે છે ને પોતાના દીકરાને ન દઈ શકે. એ કે ન દે તો પણ ચાલે, કોઈ એને કશું કહી ન શકે, કેમ કે એટલો ખરાબ વ્યવહાર કરી અને પોતે ઘરની અંદરથી ચાલ્યો ગયો તો. એ પોતાની જવાબદારી આવે છે જ્યારે પોતાની માતા વૃદ્ધાવસ્થામાં આવે છે ત્યારે. પિતા તો ઘણા નાનો, પોતે નાનો હતો ત્યારે જ મૃત્યુ પામ્યા હતા. એક નિરાધાર સ્ત્રી જે છે, આધાર વગરની સ્ત્રી પોતે સંતાનોનો ઉછેર કરે છે અને એ ઉછેર કરવામાં પણ બાને કેટલી તકલીફ પડી હતી એ તો હજી પાઠની અંદર આપણે જોવાનું બાકી જ છે. આ પણ એક ભૂતકાળનો જ પ્રસંગ બતાવ્યો છે કંચન માસી વાળો. કેવું બની ગયું હતું? દુઃખના સવાકા જેવો એક વિચાર મગજની આર પાર નીકળી ગયો હતો. કેવું બની ગયું હતું? એ કે કેવું બની ગયું હતું? એ કોઈ શરીરમાં કોઈ ભાગે આપણને લાગ્યું હોય અને આમ એક હબાકો નીકળે અને કેવું એમ દુઃખ આપણને થાય, બસ કંઈક એવો જ સબાકો છે ને એના મગજમાં, એની યાદની અંદર, એ દુઃખના ભારની અંદર જે દબાયેલો હતો ને એ ભારની અંદર જે છે હબાકો નીકળે છે. કેવું બની ગયું હતું? એ કેમ કોઈ પણ માણસને રીસ ચડી જાય, પણ બાને રીસ ચડી નહોતી. કેમ શું કહે છે કે કોઈ પણ માણસ હોય કેવું બની ગયું હતું, કેવું બની ગયું હતું. એટલે એ પ્રસંગ તો આપણને હવે બતાવશે, આગળ પાઠની અંદર બતાવશે. એ એવું બની ગયું હતું કે કોઈ પણ માણસ હોય ને, બાની જગ્યાએ કોઈ પણ માણસ હોય ને તો એને ગુસ્સો આવી જાય, કે એને રીસ ચડી જાય. પણ બાને રીસ નહોતી ચડતી, બાને ગુસ્સો નહોતો આવતો, બાને રીસ ચડતી જ નહોતી, અને ચડતી તો ઉતરતી જતી હતી. શું કહે છે કે બાને ગુસ્સો આવતો, પરંતુ ગુસ્સો આવતો તો ખરા, પરંતુ ઝડપથી ગુસ્સો ચાલ્યો પણ જતો હતો. માથા ઉપર એને હાથ ફેરવ્યો અને મોં સહેજ ફેરવ્યું. ખુલ્લા બારણામાંથી આવીને 3 છોકરા ફળિયામાં ઊભા હતા અને એક છોકરી બારણા વચ્ચે આવીને અટકી ગઈ હતી. છોકરાઓ સામે એણે જોયું. 2 છોકરાઓએ ચડ્ડી પહેરી હતી, એકે પહેરી નહોતી. માથા ઉપર એણે હાથ ફેરવો. એણે એટલે કે પોતે પોતાનો હાથ જે છે માથા ઉપર ફેરવે છે, કેમ કે એ ભૂતકાળને પોતે યાદ, એ પાસ્ટને યાદ કરતો હતો અને પોતાની ભૂલ ધીરે ધીરે હવે એને સમજાતી જતી હતી. એ પોતાને પસ્તાવો જે છે એ ધીરે ધીરે એને થઈ રહ્યો હતો. એ જ સમયે પોતે થોડોક ભાનમાં આવે છે, એટલે કે પ્રેઝન્ટ વર્તમાન કાળની અંદર આવે છે. તો જોયું તો સામે જે છે 2 છોકરાઓ ઊભા હતા. 2 છોકરાઓ હતા, એક છોકરી છે એ તો દરવાજા પાસે ત્યાં જ વચ્ચે જ ઊભી રહી ગઈ હતી. અહીં નજીક આવેલા 2 છોકરાઓ હતા. ત્યાં આપણે આગળ એ વાત કરે છે કે ખુલ્લા બારણામાંથી આવીને 3 છોકરા ફળિયામાં આવીને ઊભા.
3 છોકરા આવેલા છે. એક છોકરીએ દરવાજા પાસે જ ઊભી રહી છે. એમાંથી 2 છોકરાઓએ ચડ્ડી પહેરી હતી, એક છોકરાએ ચડ્ડી નહોતી પહેરી. ઉઘાડા બાણા સામે કાંતિ થોડી વાર જોઈ રહ્યો. દરવાજો જે ખુલ્લો હતો એ દરવાજા ખુલ્લાની સામે ઘડીક વખત કાંતિ છે એ જોવે છે. હવે આ 3 બાળકો કયા ઉદ્દેશ્યથી આવ્યા છે, ઓલી જે એક દીકરી, એક છોકરી ત્યાં ઊભી છે, કયા ઉદ્દેશ્યથી ઊભી છે એની સાથે કોઈ લેવા દેવા જ નથી કાંતિને. એ બસ એ ખુલ્લા દરવાજા સામું એકધારી નજરથી જોઈ રહે છે. બાણામાં ઊભેલી છોકરી એક બાજુ લપાઈ ગઈ. હવે એક ધારું એ બાણા તરફ જોતો હતો. છોકરીને એમ કે એ મારી તરફ નજર કરીને જોવે છે એટલે પોતાને આમ છુપાવી દે છે. કેમ કે કંઈક કારણોસર એ લોકો અહીં આવેલા હતા, પરંતુ એ કારણ કાંતિને ખબર નથી. એ પોતે ત્યાં છોકરી છુપાઈ જાય છે. સારું થયું, નહીં તો હમણાં કંચન માસી આવત ત્યારે એને આગી ખસેડી મૂકતી. કેમ જોયું કે સારું થયું એ કેમ કે કંચન માસી અત્યારે અહીં નથી, તે સારું થયું. બાકી આગળ કંચન માસી અહીં આવત તો કે એ છોકરીને જે છે ને હાથ પકડીને અહીંથી આગી દૂર કરી નાખતી કે કંચન માસી. કેમ અત્યાર સુધી કંચન માસી ન આવ્યા એ નવાઈ કહેવાય. કે અત્યારે હું ઘરની અંદર આવ્યો, આટલો સમય વીતી ગયો છતાં પણ કંચન માસી ઘરમાં ન આવ્યા, બહુ નવાઈની વાત કહેવાય. કેમ કે જ્યારે અમદાવાદથી જ્યારે કાંતિ આવતો ને ત્યારે તરત કંચન માસીને ખબર પડતી તો કંચન માસી તરત એના ઘરે આવી જતા. પણ આટલો સમય વીતી ગયો છતાં પણ કંચન માસી ન આવ્યા, બહુ નવાઈની કહેવાય વાત. કેમ કાંતિ અમદાવાદથી ગમે ત્યારે ઘેર આવે, પાડોશમાંથી સૌ પહેલાં કંચન માસી જ આવી પહોંચતા. જ્યારે જે છે અમદાવાદથી આવતો ને કાંતિ, રજાના દિવસો હોય કે વાર તહેવારના દિવસો હોય, કોઈ પણ સારો પ્રસંગ હોય, કોઈ પણ કરતે જ્યારે અમદાવાદથી છે એ કાંતિ આવતો ત્યારે સૌથી પહેલાં ઘરની અંદર આસપડોશમાંથી કોઈ પહેલાં આવે ને તો એ કંચન માસી હતા. એ કેમ કાં પાર્વતીબેન, કાંતિ આવી ગયો ને, તમે નકામી એની ઉપાધિ કર્યા કરો છો. ચાલો પાર્વતી બોન શબ્દ, બોન એટલે બહેન, તળપદી ભાષા છે, ગામઠી ભાષા છે આ. હવે બાનું નામ એટલે કે કાંતિની માતાનું નામ શું છે? પાર્વતીબેન છે. ચાલો એઝ એ કેરેક્ટર તરીકે, એઝ એ પાત્ર તરીકે યાદ રાખવાનું છે. કેમ કે જોડકાની અંદર આપણને પાત્રવાળા જે જોડકા પૂછાય છે એની અંદર પૂછાવાની શક્યતા છે, એટલા માટે. તો કે પાર્વતીબેન તમે કે નકામી ચિંતા કરતા હતા, જો એ કે કાંતિ આવી ગયો ને, એ કે ખોટી ઉપાધિ તમે કરો છો એ કે. અને કાંતિને એ પૂછતા, શરીર તો સારું છે ને ભાઈ? તારી બાને કાગળ ટેમસર લખતો હતો, બિચારા લોહવાટ કરીને અડધા થઈ જાય છે એ કે. અને પછી કાંતિને પૂછે અને કાંતિને કહેતા કે ભાઈ તારું શરીર તો બરોબર છે ને? એ કે શરીર તો સારું છે ને, કે તારી તબિયત તો સારી છે ને ભાઈ? કેમ તારી બાને કાગળ ટેમસર લખતો હોય તો ચલો ટેમસર એટલે સમયસર, ટાઈમ ટુ ટાઈમ એમ. એ કે ભાઈ તારી બાને કાગળ તું સમયસર લખી દેતો હોય તો? કેમ કે એ સમયે ટેલિફોનનો યુગ નહોતો, કાગળ ટપાલ જે છે એ લખવામાં આવતી હતી, એ સમય એ હતો. એ બહુ જૂના સમયની આપણે વાત કરીએ છીએ અત્યારે. કે કાગળ લખી દેતો હોય તો તું એ કેમ બિચારા લોહવાટ કરીને અડધા થઈ જાય છે. ચાલો લોહવાટ શબ્દનો અર્થ થાય ચિંતા. કે તારી ચિંતા કરી કરીને અડધા થઈ જાય છે. ચાલો ચિંતા કરીને અડધા થઈ જવું એટલે શું? તો કે વધુ પડતી ચિંતા કરવી. ચિંતા કરે તો છે પરંતુ તારી વધુ પડતી ચિંતા કરે છે. એના કરતાં તું કાગળ લખી દેતો હોય તો જો વિદ્યાર્થી મિત્રો, આ પણ ભૂતકાળ જ છે કે જ્યારે અમદાવાદથી કાંતિ આવતો ત્યારે કંચન માસી મને દર વખતે આવું કહેતા. એ કે કાંતિએ માથા ઉપર ફરીથી હાથ ફેરવ્યો. કોણ જાણે કેમ એને લાગ્યું કે એના વાળ ધોળા થઈ ગયા હતા. અરીસામાં જોયેલ પોતાના ચહેરાની સ્મૃતિઓ ઉભરી આવી હશે. કાંતિએ ફરી પાછો પોતાના માથા ઉપર હાથ ફેરવો. આ વખતે હાથ ફેરવો ત્યારે એને એવું લાગે છે કે એના વાળ ધોળા થઈ ગયા છે. ધોળા એટલે સફેદ. કેમ કે હવે કાંતિની પણ ઉંમર થઈ ચૂકી હતી, એ પણ વૃદ્ધાવસ્થાની અંદર હવે પહોંચવાની તૈયારીમાં હતો. આધેડ અવસ્થામાં એટલે કે યુવાની ચાલી ગઈ હોય, વૃદ્ધાવસ્થામાં જે પ્રવેશ ન કર્યો હોય, વચ્ચેની જે ઉંમર છે એ. એટલે માથા ઉપર હાથ ફેરવે છે ત્યારે એને એવું લાગે છે અરીસામાં જોયેલ પોતાના ચહેરાની સ્મૃતિઓ ઉભરી આવી હશે. અરીસામાં જ્યારે એને પોતાનું મોઢું જોયું, એ પોતાના વતનના ઘરની અંદર પહોંચ્યો છે ત્યારે પોતાના અરીસામાં જ્યારે પોતાનો ચહેરો જોવે છે ત્યારે એ સ્મૃતિઓ, એ યાદો, પોતાના ચહેરા ઉપરની યાદો જે છે ને એ ચાલી આવી હશે. એ કેમ ફળિયામાં ઊભેલા છોકરાઓ એના લુખ્ખા ધોળા વાળ સામે જોઈ રહ્યા હતા. ફળિયામાં ઊભેલા જે ઓલા છોકરાઓ છે, ઓલા 3 છોકરા, 2 ચડ્ડી પહેરી હતી કે ચડ્ડી નહોતી પહેરી, ઓલી છોકરી જે છે એ દરવાજા પાસે જે છે એ લપાઈને છુપાઈને એની બાજુ જોતી હતી. આ જે છોકરાઓ જે છે એ મારા ધોળા વાળ, લુખ્ખા એટલે છૂટા,
કોઈ રીતે બાંધેલા કે ઓળેલા નહીં એમ, એવા છૂટા વાળની સામે જોઈ રહ્યા હતા. કેમ કે એ જે નાના છોકરાઓ છે એને આ વ્યક્તિને એટલે કે કાંતિને એને આ ઘરની અંદર ક્યારે જોયો નહોતો. કેમ કે કાંતિ અમદાવાદ પોતાની માતા સાથે ઝઘડા થયા પછી એ ચાલ્યો ગયો છે. એ પછી આ બાળકોનો જન્મ હશે આપણે એવું કહી શકીએ. કેમ કે એટલે જ એવી આશ્ચર્ય ભરેલી નજરથી આ બાળકો એની સામે જોતા હતા. છોકરાઓ શું તાકી રહ્યા છો? એને કહેવાનું મન થઈ ગયું. વાળ ધોળા થઈ જાય, હું કાંઈ જુવાન નથી, 45 વટાવી ગયો છું. છોકરાઓ તાકી રહ્યા હતા એની સામે. એને મન થયું, એને એવી ઈચ્છા થઈ કહેવાનું કે શું તાકીને જોઈ રહ્યા છો મારી સામે, હું આવી નજરથી તમે મારી સામે જોઈ રહ્યા છો, એવી ઈચ્છા તો થઈ. પરંતુ કાંતિ બોલતો નથી. શું કામે કહે છે? એને 45 વર્ષની ઉંમર થઈ ગઈ છે, એટલે કે પોતે હવે કાંઈ જુવાન રહ્યો નથી. હવે 45 વટાવી ગયો છું, એટલે કે 45 યર્સ, એટલે કે 45 વર્ષની ઉંમરથી પણ વધારે મોટી ઉંમર છે હવે એની, એટલે કે 45 વર્ષથી પણ વધુ વટાવી ચૂક્યો છે પોતે. ચડ્ડી પહેરીને ઊભા હતા એ બંને છોકરા ખોડા દરજીના હોય એમ એને લાગ્યું. ચડ્ડી ફેરીને ઓલા બે જે છોકરા ઊભા હતા એને એવું લાગ્યું ઓલો જે ખોડો દરજી જે છે ને આપણા ગામની અંદર, આ કદાચ એના દીકરા હશે એ કે, એવું એને લાગે છે. ચહેરાના અણસાર ઉપરથી, ચહેરાના ભાવ ઉપરથી એને એવું લાગે છે. અણસાર ઉપરથી અને ખાસ તો કપડાના ટુકડાઓમાંથી સીવેલી ટૂંકી ચડીઓ ઉપરથી એમ લાગતું હતું. બંનેની ઉંમરમાં ખાસ ફેર લાગતો નહોતો. અણસાર ઉપરથી એવું લાગતું હતું અને પોતે જે ઓલી ટૂંકી ચડીઓ પહેરી હતી, ઓલા થીગડા મારી મારીને જે ઓલી જે ટૂંકી ચગડીઓ પહેરી હતી ને એના આધાર લાગ્યું. કેમ કે દરજી પાસે જે છે કપડાં સીવવા માટે આવતો, એમાંથી નાના નાના કટકા જે છે એ વધતા હોય ને એની ચડીઓમાં થીગડા મારતો હોય, એટલે એના આધારે એને એવો અંદાજો લગાડ્યો કાંતિએ કે કદાચ એના દીકરાઓ હશે એ. કેમ બંનેની ઉંમરમાં ખાસ ફેર લાગતો નહોતો. એ જે બે છોકરાઓ જે છે જે ચડ્ડી પહેરેલા એ બંને ઉંમરમાં કોઈ ખાસ ફરક નહીં, એક બહુ મોટો ને એક બહુ નાનો ને એવો કંઈ નહીં, પણ સરખા હોય એવું લાગતું હતું. એમ તો મોટાની અને કાંતિની ઉંમરમાં પણ બહુ ફેર નહોતો અને બંને નાના હતા ત્યારે ખોડા દરજી પાસે જ ચડીઓ સીવડાવતા હતા. અને એમ તો પછી હવે પોતાને મોટા ભાઈ અને પોતાની ઉંમર વચ્ચેનો ફરક સમજે છે. જો એવી રીતે જેમાં ખોડા દરજીના જે દીકરાઓમાં બહુ કાંઈ ખાસ ફરક નહોતો એવું એને લાગે છે ને, બસ એવી જ રીતે પોતાની વાત પણ એને યાદ આવે છે કે પોતાનો જે મોટો ભાઈ અને પોતે એની ઉંમરમાં પણ બહુ ખાસ ફરક નહોતો. જ્યારે પોતે નાના હતા ત્યારે ખોડા દરજી પાસે જ જે છે એ ચડીઓ સીવડાવતા એ કેમ, પછી અંદરો અંદર બંને ઝઘડતા હતા. ચડીઓ એક સાથે ત્યાં સીવડાવતા એ કે, પછી અમે ભાઈ એકબીજા ઝઘડો કરીએ એ કે. એકેય ચડી એકેયને થતી નહોતી. ચડી ત્યાં સીવડાવવા જાય એ ચડી સિવાય ના આવે એટલે એ ચડી જે છે અમારે બેમાંથી એક મનને પણ થાય નહીં, એટલે અમે ઝઘડો કરીએ એ કે. બા કહેતી તમે જલ્દી મોટા થઈ જાઓ છો, એમાં દરજીનો બાપડાનો શું વાકી કે. હવે અંદરો અંદર ઝઘડતા એટલે પોતે તો બાંધતા ને દરજીને કહેતા, એટલે કહે છે કે એમાં બિચારા દરજીનો શું વાક એ કે તમે બે ઝડપથી મોટા થઈ જાઓ છો તો ચડ્ડી તો ટૂંકી થઈ જ જવાની છે, એમાં બિચારા દરજીનો કંઈ વાક જ નથી કે આમાં. બા પણ ખરી હતી. નવી ચડીને અને મોટા થવાને શું લાગે વળગી કે બા પણ ખરી હતી હોય કે. બા કેવા લોજિકથી વાત કરતી કે આ તો નવી ચડી છે અને મોટા થવાને શું લાગે વળગી કે, હજી તો નવી ચડી સિવાયને આવી છે, એટલા સમયમાં કે એટલા બધા તો મોટા નથી થઈ જવાના એ કે. એને શું લાગતું વળગતું હશે એ કે. ઘણી વાર બાને સાચું કહી દેવાનું એને મન થતું હતું. ઘણી વખત બાને કે હું મોટા મોટું કહી દઉં કે, ઘણી વખત એવું મન થઈ જતું. જો કાંતિ નાનો હતો ત્યારની પણ વાત થાય છે એ કે બાને ઘણી વખત મોટા મોટું મને કહી દેવાનું મન થઈ જતું હતું કે તું કાપડ પૂરું લઈ દેતી નથી અને ઉપરથી અમારો શું વાક કાઢે છે કે મારે તો ઘણી વખત એને કહી દેવાનું મને મન થઈ જતું કે તું કાપડ તો પૂરું લઈ આવતી નથી કે. વ્યવસ્થિત રીતે અમને ચડ્ડી થઈ જાય, અમારી સિવાય જાય એટલું કાપડ તું પૂરું લઈ આવતી નથી અને અમારા શું વાક કાઢે છે તું માં કે તમે ઝડપથી મોટા થઈ જાઓ છો. મારે આવું કહી દેવું હતું કે મોટા મોટી કે એને. પણ બાને એથી કદાચ માઠું લાગે. મને કદાચ મનમાં એવો પ્રશ્ન થઈ જતો એ સમયમાં, કદાચ માઠું લાગી જાય તો, એને ખોટું લાગી જાય તો એ કે હું આવા શબ્દો કહું અને માને કદાચ ખોટું લાગે તો. એટલે કાંતિ આવા શબ્દો જે છે ને એ ન કહેતો. પરંતુ ખરેખર લેખકના ઘરની લેખક ન કહી શકીએ આપણે, જે કાંતિ છે, કેમ કે લેખક તો આપણા મોહમ્મદ માકડ છે, એ કાંતિનું જે પાત્ર છે આપણે એની વાત કરીએ છીએ. જે કાંતિના ઘરની જે સ્થિતિ જે છે એ ગરીબ અવસ્થામાં જ હતી. માં માંડ માંડ કરીને જે છે ને એ ઘર પરિવારનું છે એ પૂરું કરતી હતી. એટલા માટે જે વાત કરવામાં આવે છે કે એને કેમ કેવું એમ કે તું પૂરું કાપડ નથી લઈ દેતી તો એમાં અમારા શું વાક કાઢે છે. કદાચ મને ખોટું લાગી જાય તો. કેવી સ્થિતિ હતી? બા વિધવા હતી. પિતાજી તો એના મૃત્યુ પામ્યા હતા પોતાના કાંતિના. બા બિચારી વિધવા હતી
સ્થિતિ નબળી હતી. ચાલો સ્થિતિ એટલે આર્થિક પરિસ્થિતિની વાત થાય છે, પૈસા ટકાની વાત થાય છે. સ્થિતિ નબળી હતી. બાને માઠું લગાડવાની હિંમત એ વખતે ચાલતી નહોતી. બાકી પછી તો બાને માઠું લગાડવાની હિંમત, ખોટું લગાડવાની હિંમત, બાને છે એ ખોટું લગાડવાની હિંમત એ સમયે જે છે એ નહોતી ચાલતી મારી. કે હું કદાચ બાને આવા શબ્દો કહું ને બાને ખોટું લાગી જાય તો, એને મારા ઉપર ગુસ્સો આવે તો, એટલે એ સમયમાં હિંમત તો નહોતી ચાલતી. પછી કે છે બાકી પછી તો, એટલે કે બાકી પછીના ભાગમાં તો એ કે, એટલે કે પોતે મોટો થયો અને પછી જ બા સાથેના જે વ્યવહારો જે છે એના થતા ગયા. એ વ્યવહારો જે છે એ સાવ અલગ પ્રકારના હતા. સમજવા જેવી બાબત છે વિદ્યાર્થી મિત્રો. જોજો કે જ્યારે નાના હતા ત્યારે બા પ્રત્યેનો જે પ્રેમ જે છે તો પુષ્કળ હતો જ, કે ત્યારે કદાચ બાને ખોટું લાગી જશે તો, એટલે એને મોઢ કહેવાની હિંમત ચાલતી જ નહીં. ફરતી પછી પોતે મોટા થયા તો એ હિંમત ક્યાંથી આવી? શું ખરેખર એ સમયમાં એ પોતે બાનો પ્રેમ શું ભૂલી ચૂક્યો હતો? ખરેખર શું એને હવે બાની જરૂરિયાત નહોતી? પણ આ દુનિયામાં કોઈ માણસ એવો હોતો જ નથી કે એને બીજા માણસની જરૂરિયાત ન પડે. અને એમાંય આ તો માં હતી. ન કરવાનું વર્તન શું એ પોતે એની સાથે કરી ચૂક્યો હતો? જ્યારે બાળપણની અંદર 10-12 વર્ષનો હતો કે 12-13 વર્ષનો હતો ત્યારના વિચાર અને પોતે મોટો થયો ત્યારના વિચારમાં શું ફરક હતો? જો આ વાક્ય જે છેલ્લે જે છોડ્યું છે ને ડેશ 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 કરીને, આપણા જે લેખકે એ બહુ સમજદારીથી છોડ્યું છે. જોજો હજી એકવાર સમજો. બાકી પછી તો એટલે પછીની જિંદગીની વાત કરી છે. બાળપણ વિતાવી ચૂક્યા પછી થોડાક મોટા થયા, અમદાવાદ કમાતા થયા, લગ્ન થયા પછીની વાત કરવામાં આવી છે. એટલા માટે કહે છે કે પછી તો ત્યારે વિચાર આવે છે, તો શું મોટા થતા વિચાર નહોતો આવતો? તો આ છે વિદ્યાર્થી મિત્રો જે કાંતિ પોતાના બાળપણના જે કિસ્સા લઈને વાત કરી છે. એ કિસ્સાની અંદર આપણે એ પથ્થરનો કિસ્સો પણ આપણે જોયો કે બાને લાગ્યો, બા એ સમયે થોડી ગુસ્સે થઈ, ખીજાશે એટલા માટે એ દૂર છુપાઈ પણ ગયો. અને પછી બાએ શું કીધું કે જ્યાં સુધી કાંતિ ઘરમાં નહીં આવે ત્યાં સુધી હું ખાઈશ નહીં, જમીશ નહીં. ત્યારે ખબર પડે છે કાંતિને કે બાને ગુસ્સો આવતો, પરંતુ ઝડપથી ગુસ્સો ચાલ્યો પણ જતો. ઘરની અંદર આવે છે, કંચન માસી ક્યાંય દેખાતા નથી. કેમ કે જ્યારે જ્યારે અમદાવાદથી આવતો ત્યારે કંચન માસી હંમેશને માટે એની પાસે આવતા અને કહેતા કે તો આવી ગયો પાર્વતીબેન, તમે ખોટી ચિંતા કરતા હતા, આવી બધી વાતો કરતા. પરંતુ આટલો સમય થઈ ગયો છતાં પણ કંચન માસી ન આવ્યા. એ બાબત મને યાદ આવે છે. સાથે સાથે ને બાળપણની એ પણ યાદ આવે છે. એ દરજીના 2 દીકરાઓને જોઈને, થીગડા મારેલી એની ચડ્ડીઓ જોઈને એનું પોતાના બાળપણનો એક કિસ્સો એને યાદ આવે છે કે માં પૂરતું કાપડ નહોતી લઈ દેતી, પરંતુ માં બિચારી ક્યાંથી પણ પૂરતું કાપડ લઈ દે. ત્યારે તો એને મોઢામોઢ કહેવાનું મન પણ થતું, પરંતુ આપણા જે પાત્ર તરીકે જે કાંતિ છે ને એ ન કહી શકતો, કદાચ માથાને ખોટું લાગી જાય એટલા માટે. પણ પછીની વાત આખી અલગ છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, પછીની વાત ફરી પાછા નવા ઓનલાઈન ક્લાસની અંદર જોશું. ત્યાં સુધી રજા લઈએ.